આ મુંબઈના ટ્રાફિકમાં છે ને પ્રણવભાઈ આ ગાડી લઈ આવીએ ને એટલે હાલત થાય. હવે અત્યારે મિત્રો અમારી ગાડીના એન્જિનમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. જેવી હું ગાડી ચાલુ કરું ને એટલે આમ અવાજ આવે છે ઘર ઘર. એટલે મુંબઈમાં હજી અમારે બહાર નીકળવું હતું ને પહેલાં જ છે ને ગાડી ખરાબ થઈ ગઈ છે. એટલે મારા હિસાબે છે ને મુંબઈ મારા માટે ગાડી માટે છે ને આમ મુસીબત તરીકે સાબિત થયું છે. શું મુસીબત તરીકે સાબિત થયું છે યાર? તમે ગાડી યાર તો આટલી વખતથી તમને કે અવાજ આવે છે કે આ બગડી ગઈ છે તો કઈ બીજી સર્વિસ કરાવો. સર્વિસની જરૂર નથી હોય તો નવી લઈ લો. નવીની ક્યાં વાત છે આમાં? હે ને મને એવું લાગે અહીંયા આપણે પાર્કિંગમાં રાખી ને એમાં કઈક પ્રોબ્લેમ થઈ ગયો છે. શું પાર્કિંગમાં રાખી? તો પછી તમે બતાવો તો કરી, અહીંયા આવીને તમે અટકાવી દીધા. હવે અહીંયા આપણે જવું ક્યાં? અરે પણ અટકાવવાની ક્યાં વાત છે પ્રાચી? અહીંયા મુંબઈમાં આવ્યા ને મુંબઈના ટ્રાફિક છે ને જે ટ્રાફિકમાં ક્લચ કરીને છે ને એમાં મારો એન્જિનમાં કઈક વાંધો આવ્યો. મિત્રો આપણે ગાડીમાં કેવું હોય, જાજી વાર તમે ક્લચને બ્રેક મારો ને એટલે ગાડીમાં હે ને એ પ્રોબ્લેમ આવી જાય. એન્જિન વધારે ગરમ થઈ જાય ને એટલે તકલીફ થાય જ બધાની ગાડીમાં. બરાબર છે પણ હવે આનું કંઈક કરો, સોલ્યુશન આપણે કરીએ ને યાર. તમે તો સર્વિસ માટે બી ના પાડો છો. આનો હવે હું ઈલાજ કરવાનો? હવે મિકેનિકને બોલાવી તો થાય. તો અહીંયા હવે રોડ પર બોલાવો ફોન કરીને મેકેનિકને. પણ એમ નહીં, એમ કે મુંબઈમાં આવ્યા અને ગાડી બગડી ગઈ તો મુંબઈમાં શું લોકો રહેતા જ નથી અને મુંબઈની ગાડીઓ બગડતી જ નથી? મુંબઈમાં બધાને થતું હોય ને બધાએ સર્વિસ કરાવવી જ પડે. અને હું એમ કહું છું કે આપણે નવી ગાડી લઈ લઈએ. અહીંયા શું નવી લઈ લે? 5 વાર તો મેં સર્વિસ કરાવી દીધી છે. અરે પણ નવી લઈ લે એટલે ગાડી વર્ષોથી ચાલાવો તમે, 10 વર્ષથી એકની એક. ભાઈ ઈ વાત બધી બરોબર છે, બધી વાત સાચી છે, પણ હાલતી હોય ત્યાં લગી હલાવાય. નવાનો ખર્ચો અત્યારે ન કરાય. તમે ધક્કો મરાવશો અમને અમારા પાસે. પણ ધક્કો એટલે મિત્રો હવે આ એન્જિન જરીક ઠંડુ પડે ને એટલે હવે ઉપાડવા માટે તો ધક્કો મારવો જ પડે. એટલે હું ક્લચમાં નાખું, તમે બે ધક્કો મારો. મારામાં તો રેવડ નથી ધક્કો મારવાની ગાડીને, બરાબર? હું કોઈ ધક્કો મારવાની નથી. તમારે જો નવી લેવી હોય ને તો આપણે આજે અત્યારે જઈ આવીએ શોરૂમમાં અને ડન કરી આવીએ. જે ગાડી ગમતી હોય ભલે સસ્તી તો પણ અહીંયા મુંબઈમાં નવી લઈને પછી આનું શું કરવું? આને આપી દેવાની કોકને તો થઈ હવે જાય. ઈ તો નુકસાની પડે. હવે મિત્રો હવે આ મુંબઈમાં આવ્યા ગાડી બગડી તો પ્રણવભાઈ ને પ્રાચી એમ કે છે નવી ગાડી અહીંથી છોડાવી લેવા. આમાં કઈ લાઈન લેવી સમજાતી નથી. તમે કોમેન્ટ કરો જી આમાં શું કરવું જોઈએ? નવી ગાડી લઈ લેવાની. અરે નવી ગાડીની વાત નથી અહીંયા. હે ને આને મારા હિસાબે મિકેનિક ને પ્રણવભાઈ તમે કોઈ ઓળખીતો હોય તો બોલાવો. ભલે જે એના પૈસા થતા હોય આપણે દઈ દેવું. 10 વખત તો બોલાવી લીધો મેકેનિક ને. હવે એમ કે છે ભાઈ અભી इसमें क्या करने गए? पूरा दिन तुम लोग का यही काम है क्या? ये मारो फ्रेंड જ છે, એને ઈ તો 3 વાર આવીને ગયો ગાડી. હા ઈ વાત બરોબર છે પણ અહીંયા છે ને આ ક્લચ ગેરનો પ્રોબ્લેમ છે ને એટલે મારા હિસાબે આ મુંબઈમાં ગાડી લઈને હું એક તો જિંદગીમાં પહેલી વાર આવ્યો ને પહેલી વારમાં ગાડી બગાડ નાખી પ્રણવભાઈએ. શું બગાડી નાખી હવે અને તમે? મુંબઈને બહાને ચડાવવું છે ખાલી બધી વસ્તુમાં કે મુંબઈમાં ગાડી બગડી ગઈ. મુંબઈમાં લાખો કરોડો લોકો રહે છે પણ એની ગાડી નથી બગડતી. બધાની બગડતી હોય પણ આ તો આપણે ગુજરાતમાં હાલતી હોય ને ગાડી એટલે એમાં પ્રોબ્લેમ ન થાય. અહીં આવ્યા ને એટલે ગાડી બગાડ નાખી. હું પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, બસ ઈ જ કરવાનું. પૈસો મારો પરમેશ્વર નહીં પણ મિત્રો આ લોકો સીધા એમ કે છે ગાડી બગડી એટલે હવે ઈ કે નવી ઠોકી નાખો. ઈ કે પણ નવી લેવાનું અહીંયા મુંબઈ હવે રોકાવું અમારે પૂરું 2 દિન. હવે એમાં કઈ નવી ગાડી થોડી છોડાવવાની હોય અહીંયાથી. નવી જ ગાડી લેવાનું હું તમને આજે નથી કહેતી, હું તને 6 મહિના વર્ષથી કહું છું કે આપણે નવી ગાડી છોડાવી લઈએ પણ તમારી ગાડી છોડાવી જ નથી. તમારે આને જ ધક્કા મારીને ચલાવવાનું. હું જૂનાગઢ ગયો તો ને તો ખબર ને હું શીખતો રહ્યો, બ્રેક મારીને મારા બાવડા દુખી ગયા તમારા ક્લચ દબાવીને બધું. હા ઈ તો ગાડીમાં તો જો ક્લચ કરો કે બ્રેક કરો ઈ પગ ને હાથ ને બધું દુખવાનું જોઈએ એટલે એમાં કઈ ઉપાધિ કરવા જેવી નથી મિત્રો. એટલે હવે અત્યારે ગાડી બગડી છે એટલે વિચાર કરીએ હવે આમાં શું કરવું જોઈએ. મિકેનિકને બોલાવવો જોઈએ કે પછી આ લોકોની સલાહ લઈને મારે નવી ગાડી જોવા જ આવી જોઈએ. હવે તમે કયો શું કરવું જોઈએ, તમે કયો ઈ પ્રમાણમાં લાઈન લઈએ.